પહાડી પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે। આજે બીજા દિવસે પણ માઉન્ટ આબુમાં તાપમાન 0 બિંદુથી 1 ડિગ્રી નીચે ગયું છે અને આગામી 1 કે 2 દિવસમાં માઉન્ટ આબુની મુલાકાત લેતા પ્રવાસીઓ બગીચાઓ અને મેદાનોમાં બરફની ચાદર જોઈ શકે છે અને હવામાન વિભાગ પણ ઠંડી અંગે સતત ચેતવણી જારી કરી રહ્યું છે। પરંતુ માઉન્ટ આબુમાં ધુમ્મસ ન હોવાથી દ્રશ્યતામાં પણ કોઈ સમસ્યા નથી। તેથી સૂર્યોદય થતાં જ પ્રવાસીઓ ખુશ થઈ જાય છે અને નાકી તળાવ પર ખૂબ આનંદ માણે છે। મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ સાથેની ખાસ વાતચીતમાં અમારા સંવાદદાતા અનિલ એર્નેનો અહેવાલ જુઓ। સ્પેશિયલી માઉન્ટ આબુની ઠંડી ફીલ કરવા માટે આવ્યા છે, પણ અહીંયા જ આવ્યા હતા અંબાજી। અચાનક પ્લાન કરીને અમે માઉન્ટ આબુની ઠંડી માણવા માટે આવ્યા, પણ એવું લાગે છે કે અહીંયા હજી પણ જે ઠંડીની રાહ જોઈએ છે એનું હજુ રાહ જ જોવી પડશે। બરફ યા એકદમ ફૂલ માઇનસ પોઈન્ટમાં જવા માટે હજી થોડી ફિલિંગ્સની જરૂરી છે। તમે કેવું લાગે છે ત્યારે માઉન્ટ આબુ વાતાવરણ? માઉન્ટ આબુમાં ખરેખર બહુ જ આહલાદક વાતાવરણ છે અને વિથ ફેમિલી ટ્રીપ કરવા માટે બેસ્ટ ટાઈમ છે ડિસેમ્બર। એટલે એકચ્યુઅલી અમારી ગણતરી હતી કે નકી લેક બરફથી થીજી જાય છે ડિસેમ્બરમાં કે એની આસપાસમાં, તો અમારી ગણતરી હતી કે બરફ જોવાનો। છોકરાઓ બી એવું કહેતા હતા કે પપ્પા અમારે બરફ જોવો છે કે, તો ઠીક છે, પણ નેક્સ્ટ ટાઈમ હવે મે બી અમે ટ્રાય કરીશું કે ભાઈ જ્યારે કંઈક બરફ જાવ ત્યારે આવવાની મજા આવશે। બાકી ખરેખર બહુ આનંદ થયો છે, મજા આવી। અમે એક વ્યૂ પોઈન્ટ જોયું છે ગૌમુખ કરીને, જ્યાંથી મતલબ સનરાઈઝ થાય છે। બહુ સરસ પોઈન્ટ છે। પબ્લિકમાં એટલી અવેરનેસ છે કંઈ ખબર નહીં, બહુ ઓછા લોકો હતા ત્યાં, તો એ બી એક જોવાલાયક પોઈન્ટ છે गौमुख पॉइंट, જ્યાંથી सनराइज થાય છે। आपको कैसा लगा माउंट आबू का मौसम? बहुत सुपर, एंजॉय कर रहे हैं नक्की लेक पे हैं? सुबह जल्दी उठ के यहाँ नक्की झील पे आके जो नज़ारा देखने को मिला है बहुत अवश्यम था। आप कहाँ से हैं? मी मुंबईहून आहे आणि मला खूपच आनंद होतोय, कारण राजस्थानमध्ये अशी कडाक्याची थंड फक्त तुम्हाला इथेच भेटू शकते आणि इतका चांगला टेम्परेचर जो तुम्हाला मनाली मसुरीसारखा आनंद देऊ शकतो, अशा ठिकाणी जर यायचं असेल तर नक्कीच आबूला यायला पाहिजे। आणि मी सेकंड टाईम आली आहे, पण माझ्या मुलांबरोबर ही माझी सेकंड ट्रिप आहे। फर्स्ट ट्रिप फक्त मी मिस्टरांबरोबर आले होते आणि स्पेशली मुलांना राजस्थानबद्दल दाखवायला हा ट्रिप आम्ही बाय कार केला आहे मुंबईहून आणि खूपच छान आनंद येतो। आपने मराठी में बोला, इसी को हिंदी में बोलेंगे आप? बहुत ही आनंद आ रहा है और ये मेरा सेकंड ट्रिप है। फर्स्ट ट्रिप में मेरे हस्बैंड के साथ आई थी, अपने बच्चों को राजस्थान का कल्चर, राजस्थान का जो टूरिस्ट प्लेस है वो दिखाने के लिए बाय कार हम लोग निकले हैं मुंबई से। जैसलमेर तक हम लोग का ट्रिप है ये, और बहुत ही अच्छा लग रहा है। माउंट आबू में आके मसूरी और मनाली की आनंद आ रही है। ऐसा लग रहा है कि हम मनाली में घूम रहे हैं, मनाली का मॉल रोड है, ऐसा ही सब कुछ लग रहा है। और नक्की झील तो बहुत ही सुंदर, रात को जो टेम्परेचर -1 गया था, बहुत ही अच्छा लगा यहाँ आके कि हमारा यहाँ आना वसूल हो गया। बहुत आनंद आया। थैंक यू।